હાલમાં રાજ્યમાં એક સમાજ બાદ એક સમાજ એ દીકરી મુદ્દે લડી રહ્યો છે કે અમારી દીકરીઓ આ સમાજમાં ગઈ છે તો તેને પાછી લાવો। જેમાં પહેલા રબારી સમાજ પર આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો, ત્યારબાદ ચૌધરી સમાજે આ મુદ્દો ઉઠાવ્યો અને હવે તે વચ્ચે એક નવો સમાજ પણ આ મુદ્દે ઉગ્ર જોવા મળી રહ્યો છે અને તે જ અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયો। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મિક્ષુ ઠક્કર આપણી સાથે। રબારી સમાજની પ્રખ્યાત લોક ગાયિકા કિંજલ રબારીએ જે સમયથી જ અશોક ચૌધરી નામના યુવક સાથે ભાગીને લગ્ન કર્યા છે તે સમયથી જ જે રબારી સમાજ જે છે તે આ મુદ્દે આગળ આવ્યો હતો। ઠાકરસિંહ રબારી દ્વારા જે છે તે ઉગ્ર નિવેદનો આપવામાં આવ્યા હતા। ત્યારબાદ કિંજલ રબારીને ઘરે પરત લાવવામાં આવી હતી અને હજુ તો આ વિવાદ પૂરો જ નહોતો થયો અને તેની સામે ચૌધરી સમાજમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો હતો કે જ્યારે રબારી સમાજની દીકરી અમારા સમાજમાં લગ્ન કરીને આવી તો અમે પરત આપી દીધી, તો તેની સામે અમારી દીકરી પણ રબારી સમાજમાં ગઈ છે તો તેને પરત લાવવો અને તેને લઈને એક મહાસંમેલન પણ યોજાયું હતું અને મહાસંમેલન બાદ એક ધીંગાણું પણ થયું હતું અને હાલમાં ચારે બાજુ ચર્ચાનો વિષય જોવા મળી રહ્યું છે। અને તે વચ્ચે જો વાત કરવામાં આવે તો હવે આ દીકરી મુદ્દે પ્રજાપતિ સમાજ પણ આગળ આવ્યો છે, જેમાં એક દીકરીના પિતા માંગ કરી રહ્યા છે કે ચૌધરી સમાજ આ મહાસંમેલન કરી રહ્યું છે જ્યારે અમારી જ સમાજની દીકરી, મારી જ દીકરી જે છે તે ચૌધરી સમાજનો એક યુવક ભગાડીને લઈ ગયો છે તો તેને પરત કરો। તો આ મુદ્દે એ દીકરીના પિતા શું કહી રહ્યા છે એકવાર તેમની પાસેથી સાંભળી લઈએ। ગોવિંદભાઈ પૂનમાજી પ્રજાપતિ ચોંડા, મારી છોકરીને ઉપાડીને જવામાં વગતાજી વાઘાજી બોકા અહીંથી અમદાવાદ જીતી છોકરી અને અમદાવાદથી છોકરીને ભગાડીને લઈને આપતો રહ્યો, બરોબર। મને કોઈ ખબર હતી નહીં અને અમારે ધર્મેલા જેવું છે, અમારે બેન કરેલી છે, પછી એમાં આને મને ગોમ પાળે દગો દીધો કે ભાઈ આ 4 વખત ગોમ ભેગું કર્યું મેં અને ગોમને કળબીએ એમ કહ્યું કે તમારી છોકરી પરત પાછી આપશો, તો પાછી આપતો હોય હજી સુધી મને કોઈ નિર્ણય મળ્યો નથી। અને પટેલ સમાજને બધી આલમને હાથ જોડીને વિનંતી કરું છું કે મારી છોકરી મને પાછી અપાવો અને હું તમારા તકે વિનંતી કરું। મારી સમાજ ભેગી કરવાની હતી તો પણ મને નથી કરવા દીધી, કેમ કે એ કળબીએ કહ્યું કે ભાઈ અમે તમારી છોકરી પાછી આપશું, અમારે નથી જોઈતી, પણ એમ કરતા કરતા 8-9 મહિના મને કઢાવી નાખે છે। હજી સુધી કોઈ મને હવે મારવાની ધમકીઓ આપે છે, હું દૂધ ભરાવા નથી જતો, મારા ઉપર ખર્ચો ખૂબ કરી નાખ્યો મેં, કોઈ હજી સુધી મારો કોઈ નિર્ણય આવ્યો નથી। અને હું એમ કહું છું કે બધી આલમને કે મારી છોકરી હજી સુધી મને પાછી આપો, હું ધન્યવાદ કહું છું, ખૂબ ખૂબ આભાર માનું છું કે હું તમારો। અને મેં ગોમને કીધું તો કે આ ગોમની દીકરી છે, બધા આગેવાનોને કીધું તો મેં કહ્યું મહેનાથી લઈને મોટા સુધી કે મારે આ નથી, તમારી ગોમની સમાજની દીકરી છે, બધી વર્ણને એમ હાથ જોડીને કીધું હતું। અને શંકરના મંદિરે અમે 2 વખત ભેગા કર્યા અને મારા ઘરે પણ 2 વખત ભેગા કર્યા, એમાં 4 વખત મેં ભેગા કરી અને ગોમને હાથ જોડી અને વિનંતી કરી હતી, તો કળબીએ કહ્યું કે અમે તમારી છોકરી પાછી આપી દઈશું અને હજી સુધી મને કોઈ હાલ્યું નથી। અને હવે ધમકીઓ આપે છે કે બેટા તને મારી નાખવાનો છે અને મારા ઉપર ટ્રેક્ટરે નાખ્યું, પછી મારા ઉપર ફરિયાદો કરી અને એ જે એમ કે છે કે છોકરી પાસે હું ફરિયાદ કરાવું દીકરા બધા કુંભારોને હલવાવી દઉં। એ બોકા સમાજના જ કે છે, બોકા એમ કે છે કે હું છોકરી પાસે ફરિયાદ કરાવું, તમે બધા હરિયા કરતા થઈ જાજો અને તમે જીવશો નહીં અને જેલમાં હડશો, એવું તો બોકા પરિવાર કહી રહ્યા છે આખા કે તમે શું કરશો અમારું। અને ઠાકરસિંહ સાહેબને હું વિનંતી કરું છું કે કદીકડા મારો વિડીયો તમારા સુધી આવે તો મને ઉપાર સમાજ જોઉં, નાની સમાજ છે મારી અને અમે ગરીબ માણસ છીએ, અમારા પાસે કોઈ પ્રૂફ રહ્યો નથી અને તમારા હાથ જોડીને વિનંતી કરું છું કે મારી દીકરી મને પાછી અપાવો, ધન્યવાદ છે, ખૂબ ખૂબ હું આભાર માનું છું।